નમસ્કાર મિત્રો, આજે આપણે ભારત શાસન અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે સરળ ભાષામાં સમજીએ। 1918માં ભારતના રાજ્ય સચિવ એડવિન સેમ્યુઅલ મોન્ટેગ્યુ અને વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ દ્વારા આ સુધારાની યોજના રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ 1921મી આ અધિનિયમનો અમલ શરૂ થયો। આ અધિનિયમ હેઠળ વાઇસરોયની કાર્યકારી પરિષદમાં કુલ 8 સભ્યો રાખવામાં આવ્યા, જેમાંથી 3 ભારતીય સભ્યો હતા। સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ હતો કે કેન્દ્રમાં પ્રથમ વખત દ્વિસદનીય વિધાનમંડળ શરૂ કરવામાં આવ્યું। તેમાં ઉચ્ચ સદનમાં 60 સભ્યો અને નીચલા સદનમાં 145 સભ્યો હતા। આ અધિનિયમ દ્વારા 8 પ્રાંતોમાં દ્વિશાસન અમલમાં મૂકવામાં આવ્યું। પ્રાંતીય વિષયોને આરક્ષિત અને હસ્તાંતરિત વિષયોમાં વહેંચવામાં આવ્યા। સાથે જ કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની અલગ યાદી બનાવવામાં આવી। આ ઉપરાંત અલગ મતદાર મંડળનો વિસ્તાર કરવામાં આવ્યો અને મતાધિકાર મર્યાદિત રાખવામાં આવ્યો। વિધાનસભાને બજેટ પર ચર્ચા કરવાનો અધિકાર તેમજ સભ્યોને પ્રશ્ન અને પૂરક પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવ્યો। આ અધિનિયમમાં લોક સેવા આયોગની જોગવાઈ કરવામાં આવી, જેની સ્થાપના 1926માં થઈ। લોકમાન્ય બાલ ગંગાધર તિલકે આ અધિનિયમને સૂર્યવિહુણી સવાર તરીકે ઓળખાવ્યો હતો। દર 10 વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેના આધારે 1927માં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। આ અધિનિયમથી અસંતોષ થતાં 1 જાન્યુઆરી 1923ના રોજ સ્વરાજ પાર્ટીની સ્થાપના કરવામાં આવી। તેના અધ્યક્ષ દેશબંધુ ચિત્તરંજન દાસ અને સચિવ મોતીલાલ નહેરુ હતા। આભાર।